નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલી સ્ટર્લિંગ હોસ્પિટલ દ્વારા ફેંકી દેવામાં આવેલો બાયોમેડિકલ વેસ્ટ ગોત્રી ગાર્ડનમાંથી મળી આવ્યો હતો. આ ચકચારી પ્રકરણમાં પર્યાવરણને નુકસાન કરવા બદલ હોસ્પિટલને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા ₹1,51,250 નો દંડ ફટકારવામાં આવ્યો છે. બનાવની વાત કરીએ તો ઇલોરા પાર્ક ખાતે આવેલી સ્ટર્લિંગ હોસ્પિટલ દ્વારા ગોત્રી ગાર્ડનમાં જાહેર સ્થળે ગેરકાયદેસર રીતે બાયોમેડિકલ કચરો નાખવામાં આવતા 30 જુલાઈના રોજ જીપીસીબીએ હોસ્પિટલને ક્લોઝર નોટિસ ફટકારી હતી. આ નોટિસ હેઠળ હોસ્પિટલને 30 દિવસનો સમય આપવામાં આવ્યો હતો. ગત સપ્તાહે સ્ટર્લિંગ હોસ્પિટલ દ્વારા નોટિસ રિવોક કરવા માટે જીપીસીબીનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જીપીસીબીએ સ્ટર્લિંગ હોસ્પિટલ પાસેથી પર્યાવરણને થયેલા નુકસાન માટે ₹1,51,250 વસૂલાત કરી છે. સાથે જ ₹1 લાખ બેંક ગેરંટી પણ લેવામાં આવી છે. જીપીસીબીના અધિકારી માર્ગી પટેલે જણાવ્યું હતું કે હોસ્પિટલ પાસેથી આગામી સમયમાં આવી બેદરકારી ન થાય તેવી બાંહેધરી લેવામાં આવી છે. તે ઉપરાંત ભવિષ્યમાં આવી ભૂલ ફરી ન થાય તે માટેનો એક્શન પ્લાન પણ હોસ્પિટલ પાસેથી લેવામાં આવ્યો છે. જીપીસીબીએ સ્પષ્ટ કર્યું છે કે હોસ્પિટલ દ્વારા અપાયેલી બાંહેધરીનું પાલન થાય છે કે નહીં તેની તપાસ માટે ગમે ત્યારે સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવશે. જો નિયમોનું પાલન નહીં થાય તો વધુ કડક પગલાં લેવામાં આવશે. અત્રે નોંધ્યું છે કે એન્વાયરમેન્ટ એન્જિનિયરે કચરાની ચકાસણી કરી અહેવાલ રજૂ કર્યો હતો. આ અહેવાલમાં સ્પષ્ટ થયું કે સ્ટર્લિંગ એન્ડ લાઇફ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા બાયોમેડિકલ વેસ્ટ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. જે તે સમયે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને જે માહિતી મળી હતી એના આધારે ઇન્સ્પેક્શન કરવામાં આવેલું પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા અને સ્ટર્લિંગ હોસ્પિટલને 30 દિવસની અસરથી એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ અંતર્ગત ડાયરેક્શન ઇસ્યુ કરવામાં આવેલા હતા અને એ ડાયરેક્શનના ભાગરૂપે હોસ્પિટલ તરફથી એન્વાયરમેન્ટ ડેમેજ કમ્પન્સેશન તરીકે લગભગ ₹1,51,000 જેટલા એન્વાયરમેન્ટ ડેમેજ કમ્પન્સેશન અને ₹1 લાખ બેંક ગેરંટી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા લેવામાં આવી છે. અને હોસ્પિટલ દ્વારા જે એન્વાયરમેન્ટલ લોઝ જે છે બાયોમેડિકલ વેસ્ટ રૂલ અંતર્ગત જે પણ કોઈ કામગીરી કરવાની રહે અને જે રૂલનું કમ્પ્લાયન્સ કરવાનું રહે એની બાંહેધરી અને એનું જે કમ્પ્લાયન્સ સબમિટ કર્યું એના આધારે તેઓને હાલમાં રિવોકેશન આપવામાં આવેલું છે. આગામી દિવસોમાં પણ આવું ના કરે એના માટે કોઈ સૂચના કે સામાન્ય રીતે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જ્યારે પણ હેલ્થકેર યુનિટોના ઇન્સ્પેક્શન કરે ને જો કોઈ પણ નાની મોટી ક્ષતિઓ ધ્યાનમાં આવતી હોય તો અમે એ લોકો પાસેથી આવું ફરી ના બને અથવા તો આવું ના થાય એના માટે એ લોકોનું શું પ્રોવિઝન્સ છે એ અમે જનરલી ચેક કરતા હોય છે ને લેતા પણ હોઈએ છીએ. એની માહિતી લેતા હોય છે કે એ લોકો શું કરશે અને અમે સામાન્ય રીતે આવી હોસ્પિટલ હોય તો એના આવી રીતે કોઈ ડાયરેક્શન ઇસ્યુ થયા હોય તો વિધિન 3 મંથ્સ ફરીથી એનું ઇન્સ્પેક્શન કરીને એનું વેરિફિકેશન પણ કરતા હોઈએ છીએ. કેમેરામેન નવનીત પ્રવીણ સાથે સત્યમ નમસ્કાર. નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.